અમારે અહીંયા બેઠેલા હજારો લોકોને પૂછવું છે અને ગુજરાતના લોકોને જરા બતાડો ભાઈ કે લોકોનો વ્યૂ શું છે. જરા કેમેરો આ બાજુ કરીને બતાડો. મારે આ અહીંયા બેઠેલા સૌ મારા આદિવાસી ભાઈ બહેનોને પૂછવું છે કે ગુજરાતને બદનામ કરનાર, ગુજરાતની અસ્મિતાને ઠોક પહોંચાડનાર આ એક એક કોંગ્રેસીઓને આપ્યાઓને જવાબ આપવા માટે તૈયાર છો કે નહીં? તૈયાર છો કે નહીં? આ દ્રશ્ય જોઈને બાકી બી જે રહ્યા છે ને એ દાહોદ જિલ્લાથી તો ચાલતી પકડી જ લેશે. મારા દાહોદના સૌ નગરજનોને અભિનંદન આપવા છે. આજે હું હમણાં દાહોદમાં ક્યાંક આમ તેમ કાર્યક્રમોમાં જતો હતો, બેઠકમાં જતો હતો, તો કાર્યાલયો તો અનેક જોઈ, પણ કોઈક કાર્યાલયમાં પંજો ઊંધો લટકતો હતો અને કાર્યાલય ખાલી ખમ પડી હતી. રાજપીપળાના ગોહિલ વંશજોના રાજાઓનું રાજ્ય અભિષેક જ્યારે થતું હતું ત્યારે આદિવાસી સમાજના સૌ અગ્રણીઓ મળીને રાજ તિલક એમને કરતા હતા. એવી તરહ જ સોમનાથ ઉપર જ્યારે મોહમ્મદ ગજનવીએ હુમલો કર્યો ત્યારે રાજપૂત રાજાઓ જોડે આપણો જ આદિવાસી વેગડા ભીલે જે પ્રકારે એ રાજપૂત રાજા જોડે રહીને સોમનાથના રક્ષણ માટે શહાદત આપી હતી, તે આજે આ દેશનો એક એક બચ્ચો એને યાદ રાખે એવી મર્દાનગી એ વેગડા ભીલની હતી. એ જ રીતે જાંબુ ઘોડાના નાયકાઓએ 40 વર્ષ સુધી અંગ્રેજોના દાંત ખાટા કરવાનું કામ કર્યું હતું. તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. ભગવાન બિરસા મુંડાની આ અવાજ તો એટલો બુલંદ હોવો જોઈએ કે આદિવાસીઓ પર અત્યાચાર કરનાર એક એક લોકો સુધી આ બુલંદ અવાજ પહોંચવો જોઈએ કે નહીં? અને ભગવાન બિરસા મુંડાની જયનો અવાજ તો ક્યાં ક્યાં સુધી ગુંજવો જોઈએ ભાઈ? બોલો ભગવાન બિરસા મુંડા કી. તમારા સૌના આશીર્વાદ લેવા આવ્યો છું. બધા મજામાં છો ને? આમ લહેર પડે છે ને બરાબર? મોદી રાજમાં બધાને લહેર છે કે નહીં? આપણી ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગામે ગામ લહેર છે કે નહીં? વટ પાડી લીધો આજે તો.